સવારનો દીવો પડે છે એ વાતની ગેરંટી. આપણા નામે ગ્રાન્ટ આવે આટલું પાછા વિડીયો નહીં શકાતો ને કેસ કરી નાખે કરે તે કોઈ વાંધો નહીં પણ મહેનત વધી જાય એમ. કહેવાનો મતલબ એ છે કે એ લોકો તમારી પર નિર્ભર છે અને તમે લોકો આવા ભેગા થાવ ને તારે એ લોકો બીવે. તમે જોયું કે નહીં જોયું? આટલા આપણે ગળબીની મિટિંગ કરી ત્યારથી અત્યાર સુધી મિટિંગ ના આટલા દિવસ થયા તમે જોયું હશે કે બધા નેતાઓ ધીમે ધીમે બીવા લાગેલા છે. સરપંચો, તાલુકા સભ્યો, ફતેહસિંહ ચૌહાણ બીવ, કોઈ પણ બીવા લાગેલા છે. કેમ? તમે બધા ભેગા થાવ એટલે આવા સંગઠિત થવાની જરૂર છે અને લડવાની જરૂર છે. કોઈ કહે કે ગુંદી તાલુકો નેતા છે બનાવી દે, એવી રીતે ના થાય. હું તમને કાયદો કહું, 1950 ની અંદર આપણા દેશની અંદર સંવિધાન લાગુ થયું એના 7 કે 8 એમાં ભાગ છે. એમાં 5મા નંબરનો ભાગ એટલે અનુસૂચિ 5. અનુસૂચિ 5 ની અંદર 244 ની અંદર એકનો કાયદો છે. એમાં એવું કહે છે કે ભાઈ રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ તમારી સાંસદ આદિવાસી વિસ્તારને વધારી કે ઘટાડી શકે. હવે ફતેહસિંહ નહીં રાજ્યપાલ કે નહીં રાષ્ટ્રપતિ, કઈ રીતે કરે છે? કાયદાની વિરુદ્ધમાં જઈને કરે છે. પણ આપણે લોકો એ કાયદો જાણતા નથી. અને એમાં બી એવું છે ભાઈ કે આદિવાસી વિસ્તાર નક્કી કરવાની સત્તા જે છે એ રાષ્ટ્રપતિને છે. અને જે વિસ્તારને એકવાર રાષ્ટ્રપતિ આદિવાસી વિસ્તાર ડિક્લેર કરી દે, મતલબ ઘોષિત કરી દે, એને પછી રાષ્ટ્રપતિ પણ હટાવી શકતા નથી. તો આજે આટલા ગામડાઓ જો લઈ જાય ફતેહસિંહને અલગ ગુંદી તાલુકો બને તો આદિવાસી ઘોગંબા જે આદિવાસી તાલુકો કહેવાય છે એ ઘોગંબા તાલુકો આદિવાસી વિસ્તાર કહેવાય નહીં. તો ફતેહસિંહ કાયદાની વિરુદ્ધ કામ કરે છે એ વાત તો ફાઇનલ થઈ ગઈ, કારણ કે રાષ્ટ્રપતિ ના કરી શકે તો ફતેહસિંહ કિસ ખેત કી મૂલી છે? તો એની પર દેશદ્રોહની કલમ લાગવી જોઈએ કે નહીં લાગવી જોઈએ? આપણે એક આવેદન તો આલિયા અલગ તાલુકાનું, પણ જોડે જોડે એક બીજો બી ઠોકીએ કે આદિવાસીના અસ્તિત્વ પર આ કરે છે ખતમ કરવાનું. તો એક કેસ ફતેહસિંહ ચૌહાણ ઉપર દેશદ્રોહનો બી લગાવવામાં તારે ખબર પડે કે કયા પેટના પાકેલા છે એમ. એ તો એક ગુંદી બેઠા તારે બોલ જોઈએ, ઉભો થા જોઈએ, તારે આવવાનું જ કે નહીં, એ રીતે ના રાખલે. આપણે તો આજે કીધેલું આઈ જાવ હા અમે ખુલ્લા મેદાને. હજુ આપણે તો આ વિડીયો વાળાને બધાને કહીએ, મીડિયા વાળા એટલે એમને બી કહીએ, હજુ આપણે એમને ચેલેન્જ આપી છે તાલુકા પંચાયતે આઈ જાય ખુલ્લા મેદાને હામ અમે બેહીને કરીએ. હું બાયલા વાળું પીઠ પાછળ કરવાનું છે. બેહેલા છે ને આવેલા છે, તારી જ વિધાનસભામાં આવીને બોલીએ છે, તું કશું નહીં તોડી લે ભાઈ મારા. અને આવતી ચૂંટણીમાં બતાવી બી દઈશું અમે. અને ભાજપ સરકાર છે કે આમ આદમી સરકાર છે કે કોંગ્રેસ સરકાર છે, અમારે એનાથી કોઈ લેવા દેવા નથી. વાત જ્યારે આદિવાસી સમાજની આવે કે અન્ય કોઈ સમાજના નાના માણસની આવે ત્યારે આપણે લડવું પડે અને એની વાતમાં ઊભું રહેવું પડે. એ જ આપણને આપણો ધર્મ શીખવે છે. પછી આપણે આપણા ધર્મની વિરુદ્ધ જઈએ તો ભગવાન બી માફ કરે નહીં. જેમ આજે હું ધારાસભ્ય બી નહીં, ગ્રામ પંચાયતનો સભ્ય નહીં, કશું નહીં, પણ ભગવાન મને સારી એવી ઇજ્જત આપી છે કે મેં કશેક જઈને ઉભો રહ્યો તો મોટલા ડાહલા બી વિજયભાઈ કહીને બોલાવે. એ કંઈક મેં મારી નીતિથી ચાલતો હશે તે. અને પેલા ભાઈ ધારાસભ્ય બની ગયા તે એને કોઈ ઇજ્જત આલતું નથી. એટલે કર્મો પણ જુએ છે ભાઈ, અને કર્મો બધો હિસાબ રાખે છે. પાણી આવજો. એટલે વાત એમ છે કે હવે આપણે વાત આવી તો કે આવેદન આપવાની વાત. આવેદન આપણે આપી દઈશું. આવેદન મારી જોડે ઉત્તરાયણ પહેલાનું આવીને તૈયાર થયેલું છે. મારી જોડે આવેદન આખું રેડી છે. એમાં 2-5 મિનિટનો મારે સુધારો કરવાનો છે, કારણ કે આવેદન હિન્દીમાં કરેલું છે. એનું કારણ એ છે કે આપણે હિન્દીમાં એટલા માટે કર્યું છે કે આપણે આ આવેદન રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, પછી દિલ્હી જે જનજાતિ આયોગ છે, પછી જનજાતિ મંત્રાલય છે એટલે આદિવાસીનું મંત્રાલય ને આદિવાસીનું એક બીજું એક પેલું શું કહેવાય ઓફિસ છે મોટલી, દાહલાઓને ખબર નહીં પડે તે આખી દિલ્હીમાં બૈરી મોદી બનાવી રહ્યો ત્યાં સુધી એક મોકલવા. કઈ બધા ગુજરાતી બેહી રહેલા નહીં એટલે આપણે હિન્દીમાં આવેદન બી રેડી રાખેલું છે. પણ કીધું એમ તરત નક્કી કરીને નીકળી જઈએ એ રીતે કોઈ દિવસ મેદાનમાં